ગાંધીનગર પોલીસને મળી છે મોટી સફળતા। ડબલ મર્ડર કેસનો આરોપી 24 વર્ષ બાદ ઝડપાયો છે। વર્ષ 2001માં રૂપિયાની લેતી દેતીમાં બે લોકોની હત્યા થઈ હતી। નિરૂપન કણસાગરા નામનો આરોપી 24 વર્ષ બાદ સુરતથી ઝડપાઈ ચૂક્યો છે અને આરોપી નિરૂપમ પોતાની ઓળખ છુપાવી અને નાસ્તો ફરતો હતો। અગાઉ રાજકોટમાં લૂંટના ગુનાને તે અંજામ આપી ચૂક્યો છે। રૂપિયાની લેતી દેતીમાં એક શખ્સનું અપહરણ કર્યા બાદ કેનાલ પાસે ગાડી સળગાવીને હત્યા કરી દીધી હતી। હત્યામાં સંડોવાયેલા 6 આરોપી પૈકી 5 આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી। મુખ્ય આરોપી જશુ પટેલની પણ બાદમાં હત્યા કરી દેવાઈ હતી। સુરત પોલીસે સચિન વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું છે। હાઈવે પર આવેલી કુલ 7 જેટલી નોનવેજ હોટેલો પર અને ધાબાઓમાં આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને સુરત હાઈવે પરના ધાબા પર હોટેલો પર પોલીસે આ સરપ્રાઇઝ ચેકિંગ કરી અને કેટલાક નમૂનાઓને હાલ ફોરેન્સિક તપાસ માટે પણ મોકલી આપવામાં આવ્યા છે। સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વિવિધ નોનવેજ હોટેલોમાં આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું।